નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ નવી શિક્ષણ નીતિને અનુલક્ષીને રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય, શિક્ષણમાં નવા પરિવર્તન લાવતા હોય છે અને પરિવર્તનની સાથે કાર્ય પણ કરવામાં આવતું હોય છે. તો બીજી બાજુ જ્યારે ગુજરાતની વાત થતી હોય ત્યારે ગુજરાતમાં પણ એક બહુ જ મહત્ત્વનું એક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે કે જેમાં જેવું શિક્ષણ તેવા મૂલ્યાંકન ઉપર અત્યારે તો જે ચર્ચા પણ થશે અને તેની સાથે તેની ઉપર મૂલ્યાંકન પણ આધારિત રહેશે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રમાણે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, ધોરણ 1 થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવામાં આવશે તેવી બાબત સામે આવી છે. પખવાડિયામાં જે અત્યારે એક્ઝામ લેવાતી હતી, પરીક્ષા જે લેવામાં આવતી હતી તેને બંધ કરીને હવે ત્રિમાસિક કસોટી લેવામાં આવશે. અને આ જે મૂલ્યાંકન છે કે જેને 360 સર્વગ્રાહી મૂલ્યાંકન પણ અત્યારે તો ગણવામાં આવી રહ્યું છે. અને આ 360 સર્વગ્રાહી મૂલ્યાંકન એટલા માટે કારણ કે તેમાં જે મૂલ્યાંકન પ્રક્રિયા હશે, મૂલ્યાંકન પ્રક્રિયામાં 4 જે કહી શકાય કે વિશેષતાઓ પણ હશે અને 4 વ્યક્તિઓ દ્વારા આ મૂલ્યાંકન કરવામાં આવશે કે જેમાં શિક્ષક દ્વારા એક મૂલ્યાંકન કરવામાં આવશે, બીજું સહપાઠી દ્વારા એક મૂલ્યાંકન કરવામાં આવશે, વાલીઓ દ્વારા એક મૂલ્યાંકન કરવામાં આવશે અને એક સ્વમૂલ્યાંકન કરવામાં આવશે, એટલે કે પોતાનું મૂલ્યાંકન કરવામાં આવશે કે જેના આધારે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પણ બનશે અને જેના માર્ક્સ એ વાર્ષિક સત્રની જે એક્ઝામ હોય તેમાં પણ ઉમેરવામાં આવશે અને ટોટલ આ 200 માર્કની જે આ એક્ઝામ હશે તેમાં આ માર્કને ઇન્ક્લુડ કરી દેવામાં આવશે, એટલે કે ઉમેરવામાં પણ આવશે. ત્યારે બહુ મહત્ત્વનો આ એક નિર્ણય છે અને આ નિર્ણયની એક જરૂર પણ હતી કારણ કે જે પ્રમાણે ઇવેલ્યુએશન જે અત્યારે થઈ રહ્યું છે, પરંતુ 360 ડિગ્રી ઇવેલ્યુએશન થાય તો તેનાથી જ અત્યારે તો ઘણી મહત્ત્વની કામગીરી થાય તેવું પણ જોવા મળી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દીપક રાજ્યગુરુ કે જેઓ શિક્ષણવિદ છે, સાથે સાથે રિતુબેન ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વાલી છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. દીપકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. દીપકભાઈ, આપણે અત્યાર સુધી નમસ્તે નિર્માણ ન્યૂઝના સર્વ દર્શકોને મારા નમસ્કાર અને પ્રણામ. દીપકભાઈ, અત્યાર સુધી આપણે એજ્યુકેશન ઉપર ઘણી બધી ચર્ચા કરી અને ઘણી બધી રીતે આપણે મૂલ્યાંકન ઉપર ચર્ચા કરી, શિક્ષણ કેવું હોય તેની ઉપર પણ વાત કરી અને જે એક અભિગમ અપનાવવામાં આવ્યો છે અને તેમાં એક એવી બાબત છે, એક પહેલ છે કે જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. આ પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને જે પ્રમાણે 360 ડિગ્રી ઇવેલ્યુએશનની જે બાબત જોવા મળી રહી છે, આપ તેને કઈ રીતે જુઓ છો? જી, સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝના દર્શકોને અભિનંદન આપું અને ખાસ કરીને વાલી મિત્રો માટે આ આનંદના સમાચાર છે કે બાળકના મન ઉપર પરીક્ષાનો જે ભય હોય છે, વારંવાર પરીક્ષા આવતી હોય, સાપ્તાહિક આવે, પાખવાડિક આવે, મૂલ્યાંકન થયા કરે, એના કારણે વાલીઓ બહુ ચિંતિત હોય છે. અહીંયા આજે એક નમન ત્રિવેદી મેડમ પણ છે કે જેઓ એક માતા પણ છે, વાલી છે, તો એમને ખબર હશે કે પરીક્ષા આવવાના હોય એના દિવસ વિદ્યાર્થી ગણે એના પહેલા તો માતા પિતાઓ ગણવા માંડે છે કે ક્યારે એક્ઝામ છે તારી, ચાલો બેસી જાઓ, લખવા બેસો, ભણવા બેસો, વાંચવા બેસો, ટીવી બંધ કરો, મોબાઈલ છોડો, રમત ગમત બધી છોડાવી દે છે. એની મનોરંજનની પ્રક્રિયાઓમાંથી એને બધાને મુક્ત કરી દે કે ભાઈ હવે પરીક્ષા નજીક છે. તો દર અઠવાડિયે કે પખવાડિક જે પરીક્ષાઓ છે એને રદ કરવામાં આવી છે. એટલે ગુજરાત રાજ્ય સરકાર હંમેશા શિક્ષણ વિભાગ નવા પ્રયોગો કરવા માટે તત્પર હોય છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી એવું વિચારી રહ્યા છે કે બાળકનું માનસિક સંતુલન કેવી રીતે સારું રહે, માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે અને એનું સર્વાંગી વિકાસ, 360 ડિગ્રી સર્વાંગી વિકાસની વાત કરી છે. ખાસ કરીને આ વિચાર આવ્યો ક્યાંથી? યજ્ઞભાઈ અને નમનબેન, આ વિચાર છે નેશનલ એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી જેને કહીએ છીએ. રાષ્ટ્રીય એમનું નામ રીતુબેન છે. સોરી, હા, રીતુબેન ક્ષમા કરજો, રીતુબેન મને કઈ ધ્યાન પર નહીં આવ્યું એટલા માટે. જી, રીતુબેન, આપણે આ વિચાર રાજ્ય સરકારને આવ્યો કેવી રીતે? છેલ્લા મારા 33-34 વર્ષના શૈક્ષણિક અનુભવના આધારે હું કહું તો ભારત સરકારે 2014 પછી વિચાર કર્યો કે ભારતનો ઔદ્યોગિક વિકાસ, ભારતનો ચારિત્રિક વિકાસ, ભારતનો આધ્યાત્મિક વિકાસ, એનો મૂળ પાયામાં શું રહ્યું છે? તો દરેક દેશના વિકાસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એજ્યુકેશન.
જેટલા વિકસિત દેશો છે એ બધાએ વિજ્ઞાનના માધ્યમથી બહુ વિકાસ કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે મનના કલ્ચરને ડેવલપ કરતા કરતા એ લોકો ગન કલ્ચર તરફ જતા રહ્યા છે. અને તમે જુઓ છો કે વિકસિત દેશોમાં સૌથી વધારે ઘટનાઓ ગનથી, હત્યાની ઘટનાઓ અથવા તો એટલા બધા વિકૃત માનસ ધરાવતા લોકો અત્યારે આવી રહ્યા છે. અને ઘણી બધી કોલેજોમાં, સ્કૂલોમાં આપણે અવારનવાર જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ શસ્ત્ર લઈને પહોંચી જાય છે, ગન લઈને શાળામાં પહોંચે છે અને એક સાથે શૂટ કરી દે, વિદ્યાર્થીઓને શૂટ કરે, શિક્ષકો ઉપર પ્રહાર કરે છે. એ કલ્ચરને કેવી રીતે આપણે ભારતમાં રોકી શકીએ, એવું આપણા દેશોમાં ન થાય, એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે કેન્દ્ર સરકારે આપણે ત્યાં કોલ આવી ગયો, આપણે ત્યાં નવી શિક્ષણ નીતિ માટે કામ કરવાનું શરૂ કર્યું. ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે શિક્ષણના વિકાસ માટેની ચર્ચાઓ શરૂ કરી અને એક કમિટી બનાવી. વૈજ્ઞાનિક કસ્તુરી રંગન સાહેબની અધ્યક્ષતા હેઠળ નવી શિક્ષણ નીતિની એક કમિટીની રચના થઈ અને નવી શિક્ષણ નીતિ ઘડાઈ. એમણે અનેક દેશોના પ્રવાસો કર્યા. એ કમિટીએ દરેક વિકસિત દેશો, અર્ધ વિકસિત દેશો, અવિકસિત દેશો અથવા ગરીબ દેશો અને ભારત જેવા દેશો કે જ્યાં બહુ જ મોટી સંખ્યામાં જનસંખ્યા છે, આબાદી છે, જાપાન જેવા દેશોનો પણ અભ્યાસ કર્યો કે જ્યાં વારંવાર કુદરતી આફતો આવે છતાંય તેનું શિક્ષણ સારું, ટેકનોલોજી સારી, એનો વિકાસ સારો, માનસિક રીતે બહુ મજબૂત છે. તો આ કેવી રીતે થઈ શકે? તો એ કમિટીએ ભલામણ કરી અને નવી શિક્ષણ નીતિ લાગુ થઈ યજ્ઞભાઈ, અને 2020માં એનું માળખું તૈયાર થયું. આપણે સૌભાગ્યશાળી છીએ પૂરા ભારતમાં કે નવી શિક્ષણ નીતિનો અમલ ગુજરાત સરકાર ક્રમશઃ ધીરે ધીરે, કોલેજોમાં તો થઈ ગયો 2 વર્ષથી, અને હવે શાળાઓના લેવલે અત્યારે એનો અમલ કરવા જઈ રહી છે. તો રાજ્ય સરકારને, ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી અને બંને શિક્ષણ મંત્રી શ્રીઓ, શ્રી કુબેર ડિંડોર સાહેબ જે આપણા શિક્ષણ મંત્રી છે અને અમારા સુરતના શ્રીમાન પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ, આ બાબતે ખૂબ ગંભીર છે અને એને અભ્યાસ કર્યા પછી હવે કેવી રીતે આને લાગુ કરવા, એના માટે થઈને આ પહેલો પ્રયોગ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની હવે ત્રિમાસિક કસોટીઓ દ્વારા તેનું સર્વાંગી મૂલ્યાંકન થશે. માત્ર લેખિત પરીક્ષાના આધારે નહીં, એવું સ્પષ્ટ લખ્યું છે. બાળકનું વાણી વર્તન કેવું છે, એના સહપાઠીઓ સાથે એનું વર્તન કેવું છે, માતા પિતાનું યોગદાન કેવું છે, શિક્ષક એને કેવી રીતે જોવે છે, એના અન્ય કાર્યો, એટલે કે એનામાં કેટલી કુશળતા છે. મેમરાઇઝ કરીને જે યાદ કરીને બાળક લખી નાખે અને સારા માર્ક્સ લઈ આવે એવું નહીં, પરંતુ એના એક્ટિવિટી બેઝડ ટીચિંગ લર્નિંગમાં એનું પાર્ટિસિપેશન કેવું છે, એ કેટલી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યો છે, એના વ્યક્તિગત વિચારો કેવા છે, અન્ય લોકો સાથે, સહકર્મચારીઓ સાથે, એટલે કે એના શિક્ષકો અને શાળાના માનો કે વોચમેન થી લઈને ચેરમેન સુધીના બાળકોનું વર્તન કેવું છે, એક એની સાથે કેવી રીતે વર્તે છે, તેના આધારે એનું મૂલ્યાંકન થશે. એટલે અભિનંદનને પાત્ર છે. અને હું તો એક એવો વ્યક્તિ છું કે જો શિક્ષણમાં પરીક્ષાની પદ્ધતિઓને બદલવામાં આવે અને લેખિત પરીક્ષાઓની સાથોસાથ એના લેબોરેટરી ટેસ્ટિંગ, એટલે કે વિવિધ પ્રકારની કૌશલ્યની લેબ બનાવવામાં આવે, ઇનોવેટિવ સ્કૂલ ડિઝાઇન કરવામાં આવે રાજ્ય સરકારના સહયોગથી, તો દરેક સ્કૂલોમાં પ્લમ્બિંગ છે, ઇલેક્ટ્રિફિકેશન છે, ઓટોમોબાઇલ્સ છે, કાર્પેન્ટ્રી છે, પછી આપણે અત્યારે તો મોબાઈલના યુગમાં છીએ એટલે ટેકનોલોજીની લેબ છે. આ બધી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો અને મેથ્સની લેબ તો વર્ષોથી છે. કમ્પ્યુટર લેબ આવી ગઈ, એને પણ આજે 20 વર્ષ થઈ ગયા. પરંતુ આ બધું ક્યારે શરૂ થશે કે જેમાં બુનિયાદી શિક્ષણ, જેમાં કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભરતા, આપણે સ્વ વિકાસ કરવો છે. તો બાળકને અત્યારે કદાચ તમારા ઘરમાં પાવર જતો રહે યજ્ઞભાઈ, તો સૌથી પહેલા જૂના માણસ હશે ને એમ કહેશે કે ફ્યુઝ ચેક કરો, અને આજની જનરેશન છે ને તે એવું કહે છે ઇલેક્ટ્રિશિયન ને ફોન કરો. આટલો ફરક છે. આપણું બાળક આત્મનિર્ભર ક્યારે બનશે, દરેક બાબતમાં એ વિકસિત ક્યારે થશે, એના માટે આવી પરીક્ષા પદ્ધતિ બહુ જ કામગરી થશે. અને વિદ્યાર્થીઓનો માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ ખૂબ ઝડપથી થશે અને એના સારા પરિણામો આવનારા બે ચાર વર્ષોમાં આપણને દેખાશે જ. એટલે રાજ્ય સરકારને ફરી એકવાર અભિનંદન. અને વાલી માતા પિતાઓને જે દુવિધાઓ હતી, વારંવાર પરીક્ષાઓની ઝંઝટો થતી હતી, શિક્ષકોને પણ રાહત મળશે. શિક્ષકોને પણ વારંવાર પ્રશ્નપત્રો તૈયાર કરવા, મૂલ્યાંકન કરવું, એમાંથી રાહત મળશે. અને 3 મહિને પરીક્ષાઓ આવશે તો બધો સરસ અભ્યાસક્રમ ચાલશે અને બાળકો સરસ તૈયારી કરીને પરીક્ષા આપશે
અને જેવું શિક્ષણ એવું મૂલ્યાંકન, આ સૂત્ર ખરેખર આવકારદાયક છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન અત્યારના સમયમાં બહુ જરૂરી છે. અને જે પ્રમાણે દીપકભાઈ એક બાબત તમે કહીએ એની ઉપર તો અત્યારે દરેક લોકો ભાર મૂકી રહ્યા છે કે માત્ર એજ્યુકેશન નહીં પરંતુ સ્કિલ બેઝડ એજ્યુકેશન જો આપવામાં આવે તો અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓને જોઈએ છે તે પ્રમાણે મળશે પણ ખરી ને તેમનો સર્વાંગી વિકાસ પણ થશે. રીતુબેન, જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન, આ એક પહેલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, આ જે વિચાર ગવર્મેન્ટ આપણી લાવી છે ખૂબ જ સુંદર છે વિચાર. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, બરાબર છે. આ કાર્ડમાં દરેક બાળકનું મૂલ્યાંકન થશે પૂરા વર્ષનું, કે જેમાં એનું એકલું શિક્ષણને રિલેટેડ નથી, એની કેવી ઇતર પ્રવૃત્તિ છે, એનું બિહેવિયર કેવું છે. જે દીપકભાઈએ કીધું કે સ્કૂલના પ્યુનથી પ્રિન્સિપલ સુધીનું, બધી જ વાત સાચી. પણ મારે આ જે સિસ્ટમ ગવર્મેન્ટ લાવી રહી છે એમાં ઘણા ક્વેશ્ચન આવી રહ્યા છે એઝ અ પેરેન્ટ્સ. કે સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે શું આની પારદર્શકતા હશે, પ્રોપર હશે? કારણ કે અત્યારના જે આપણે 100 માર્કની એક્ઝામ હોય છે એમાં 80 માર્ક લેખિત હોય છે અને 20 માર્ક ઇન્ટરનલ હોય છે. 20 માર્ક જે આપણા દરેક ક્લાસ ટીચરના હાથમાં હોય છે કે એ પણ પૂરા વર્ષમાં બાળકે શું કર્યું ઇન ધ સેન્સ કે નોટબુક એણે કેવી રીતે પ્રિપેર કરેલી છે, એણે કેટલી એક્ટિવિટીમાં પાર્ટ લીધો છે, એ પ્રમાણે 20 માર્કમાંથી મૂલ્યાંકન કરતા હતા. એમાં પણ ઘણા ક્વેશ્ચન ઊભા થયા છે અત્યારના કે ધોરણ 10 છે તો ધોરણ 10 બોર્ડની એક્ઝામ હોય છે તો એવું કહેવાય છે કે ઘણી શાળાઓ બોર્ડની એક્ઝામમાં 20 માંથી ઓલમોસ્ટ 18-19 માર્ક મૂકી દેતી હોય છે. ઘણી શાળાઓ બહુ સ્ટ્રીક હોય છે એમ બાળકની પ્રેઝન્સને લઈને, બરાબર છે. તો એ જ ટાઈમમાં મારા ઘણા ક્વેશ્ચન એ થાય છે કે આની અંદર પારદર્શકતા કેટલી રહેશે, સમય કેટલો, શું આપણા શિક્ષક, દરેક શિક્ષક એટલા અવેર છે આ શિક્ષણ નીતિથી, જે નવી નીતિ આવી રહી છે? જો એવું કહેવામાં આવે કે હા એમને પોઈન્ટ આપી દઈશું, એ લોકો રીડ કરી લેશે, એમને એક બે એવી પ્રેક્ટિકલ એમને આપી દઈશું, એમની ક્લાસ કરાવી દઈશું કે જેનાથી એમને ખ્યાલ આવી જશે. ના, એનાથી એઝ અ પેરેન્ટ્સ મારું એવું નથી માનવું કે આટલા ઓછા સમયમાં આ થઈ શકે. અને જો આ વર્ષે આ નીતિ લાગુ પડતી હોય તો મારા ખ્યાલ પ્રમાણે 4th of June 2025 થી આપણી સ્કૂલ શરૂ થઈ હતી, ગુજરાત શિક્ષણ બોર્ડની દરેક શાળાઓ. હવે અત્યારના આ નીતિ લાગુ પાડવામાં આવી રહી છે ચાલુ વર્ષમાં. જો ચાલુ વર્ષમાં લાગુ પાડવામાં આવતી હોય તો શું આપણા દરેક બાળકો પ્રિપેર છે? પહેલી વસ્તુ, આપણે આપણા બાળકોના માથેથી જ ભાર ઓછો કરવા માટે આ કરી રહ્યા છે, બરાબર છે. પણ સાથે સાથે બાળકોને કોઈ આપણે આર્મીમાં નથી મૂકતા, એમનો ભાર ઓછો કરવાનો છે. તો એમની જોડે વાતચીત કરવી પડે. એમને પણ ના કે એવરી વીક 1-2 લેક્ચર આ રિલેટેડ આપણે નવી શિક્ષણ નીતિના રિલેટેડ લઈને હા છોકરાઓ સમજી ગયા. ધોરણ 3 થી સ્ટાન્ડર્ડ 3rd ટુ સ્ટાન્ડર્ડ 8 સુધીનામાં આ શિક્ષણ નીતિ જો આપણે રજૂઆત કરતા હોઈએ તો મને નથી લાગતું કે આટલું ફાસ્ટ બાળક છે એ આપણને સહયોગ કરી શકશે, શિક્ષકને સહયોગ કરી શકશે. અને બીજી વસ્તુ છે યજ્ઞભાઈ કે ધોરણ 3 થી ધોરણ 8 સુધીની વાત થઈ રહી છે. એઝ અ પેરેન્ટ્સ મારું અગેન એ માનવું છે કે શિક્ષણ નીતિમાં બહુ મોટો આ ચેન્જીસ આવી રહ્યો છે. તો શું આપણે 1 વર્ષથી ચાલુ ના કરીએ કે સપોઝ ધોરણ 3 છે તો એમાં જ પહેલા 1 વર્ષમાં આ તમે ટ્રાયલ એન્ડ એરરના બેઝ ઉપર કરી શકો છો. કારણ કે આની અંદર બાળકને ભણવાનું તો જે છે એટલું તો આવશે જ, એમાં કોઈ જ પ્રશ્નાર્થ નથી. હા, એમની બીજી એક્ટિવિટી છે, એ લોકોનું બિહેવિયર છે, એ બધાને પણ હવે સ્થાન આપવામાં આવે છે. એનું મૂલ્યાંકન કોણ કરી રહ્યું છે? તો શિક્ષક તો છે જ. બીજું કે એમના સહવિદ્યાર્થી કે એમની સાથે જે ભણે છે સહવિદ્યાર્થી શું સક્ષમ છે? ધોરણ 3 નું જે બાળક છે
એનો સહવિદ્યાર્થી એ પણ ધોરણ 3 નો જ છે, તો શું એ સક્ષમ છે? ત્રીજી વસ્તુ છે કે વાલીઓ, આમાં વાલીઓનો પણ રોલ છે, બરાબર છે? તો શું દરેક વાલી એટલું જ પ્રામાણિકપણે શું એનો બાળકનો રિપોર્ટ આપશે? આ બધા જ મારા ક્વેશ્ચન આ વખતે આ નીતિમાં ઊભા થઈ રહ્યા છે, કારણ કે ટ્રાયલ એન્ડ એરર કરી શકો છો, પણ આ જે યોજના છે એમાં એકલા શિક્ષક અને બાળક નથી, એમાં વાલી પણ છે, સહપાઠી વિદ્યાર્થી પણ છે. તો મારે બીજું એ પણ પૂછવું છે કે તો આ કેવી રીતે અપ્લાય કરશો? અચ્છા, સવાલો ઘણા બધા અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે દીપકભાઈ, કારણ કે એક બાબત તો એ પણ છે કે જ્યારે 80-20ની જે વાત આવી, કમ્યુનિકેશનની વાત આવી, સહપાઠી, અને ક્યાંક એવી પણ બાબત જોવા મળતી હોય છે કે જો સહપાઠી અત્યારે તો મિત્ર હોય તો એ તો એમ જ કહેવાનું હશે કે ના ના તો કંઈક અત્યારે સારું જ ભણે છે, આમ જ કરે છે, તેમ કરે છે. હા ચાલો, એકવાર વાલી એમ કહેશે કે ના મારો દીકરો આમ નથી કરતો, આમ નથી કરતો, એકવાર એ કહેશે, બટ સહપાઠીમાં શું અને સ્વમૂલ્યાંકનમાં પણ શું કહેશો આપ તેને લઈને? પણ જી, વાલી તરીકેની જે ચિંતા હોય ને એ બેને કરી. આમ તો દરેક મનુષ્ય માને પુખ્ત વયના લોકો વાલી તો હોય જ છે, કારણ કે કોઈનું બાળક અત્યારે ભણતું હોય ને કોઈનું બાળક ભણીને નીકળી ગયું હોય, પણ એ વાલી તો મટી નથી જવાના. એટલે એક વાલી તરીકે પણ હું તમને એક વાત ચોક્કસ કહીશ કે પ્રયોગ છે ને એ એક પ્રકારનો યોગ છે. નવો પ્રયોગ હંમેશા થોડોક ટફ હોય, મુશ્કેલ હોય, પરંતુ ધીરે 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 એ આપણા મનને સ્વીકૃત ભાવે આપણે લઈ લઈએ છીએ. આપણે ત્યાં સંસ્કૃતમાં એક શ્લોક છે મેડમ, કે વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ પાત્રત્વાત ધર્મ આપનોતિ ધનાત ધર્મમ તતઃ સુખમ. આનો ભાવાર્થ એટલો જ છે યજ્ઞભાઈ અને બેન કે વિદ્યા દદાતિ વિનયમ, અત્યારે સૌથી મોટો જો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ વિનય વિવેક અત્યારે બાળકોમાં જોવા મળતો નથી. નવી જનરેશનમાં છે ને તડ ને ફટાફટ જોઈએ, અત્યારે જ મને આ જોઈએ છે. આ મેગી કલ્ચર છે ને એ મેગી કલ્ચરના લોકો માટે આ થોડુંક અઘરું લાગશે. બાળક આના માટે તૈયાર નહીં હોય, બાળકને આને તૈયાર કરવાનું છે. બીજું કે આપે એવું કીધું કે આની પારદર્શકતા કેટલી, તો બહુ સ્પષ્ટ રીતે કહું છું કે આનું જે પરીક્ષાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે એ પરીક્ષાના માળખામાં પ્રશ્ન જે બનાવવામાં આવશે, મૂલ્યાંકન કરવામાં આવશે, તે પહેલા દરેક સારસ્વત ભાઈ બહેનોને, શિક્ષક ભાઈ બહેનોને રાજ્ય સરકાર તરફથી સરકારી શાળા અને ખાનગી શાળાઓને એનું એક બ્લુ પ્રિન્ટ આપવામાં આવશે અને તેના આધારે તે લોકોને ઓનલાઈન ઓફલાઈન ટ્રેનિંગ પણ આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે. અને એ શિક્ષકો એ પદ્ધતિને શીખશે, અપનાવશે, અને એમાં પણ કઈ ફેરફાર કરવા જેવો લાગે તો રાજ્ય સરકાર ઇઝ ટોટલી ઓપન માઇન્ડેડ રાઈટ નાઉ. અને ખાસ કરીને શિક્ષણ મંત્રી અમારા પ્રફુલભાઈ વાનશેરિયા અને ડિંડોર સાહેબ બંને એવા છે કે ભાઈ તમારી પાસે આના માટે કોઈ સારું સૂચન છે તો જણાવો, આપણે એને અમલમાં લાવીશું. ટ્રાયલ એન્ડ એરર ની વાત કરીએ છીએ ને, તો ટ્રાયલ એન્ડ એરરમાં આ જ વસ્તુ હોઈ શકે કે ગમે ત્યારે લાગુ કરશો ને ત્યારે એ પદ્ધતિ નવી જ લાગવાની છે. અને આમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે હમણાં જે ત્રિમાસિક પ્રથમ કસોટી લેવામાં આવશે તેનો અભ્યાસક્રમ 15મી ઓગસ્ટ સુધીનો જ પૂછવામાં આવશે અને એ પરીક્ષા શરૂ થશે એ પહેલા એને સમજાવવામાં આવશે. બીજી પરીક્ષા જે સત્રાંત પરીક્ષા છે તે નવરાત્રી વેકેશન એટલે કે નવરાત્રી આપણું આવે છે એના પછી લેવાશે અને દિવાળી વેકેશન આવે એ પહેલા પૂર્ણ કરવામાં આવશે. આ રીતે એને સમયગાળો પણ નિશ્ચિત કર્યો છે, મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરી છે, અભ્યાસક્રમ નક્કી થઈ ગયો છે. અને ખાસ કરીને આ જે પદ્ધતિ બનાવનાર છે એમાં ખાસ કરીને એક ટાસ્ક ફોર્સ કમિટી રચવામાં આવી હતી, જેમાં આચાર્યો, શિક્ષકો, વાલીઓ, સામાન્ય નાગરિકો, શિક્ષણવિદો અને જે અનુભવી લોકો છે અને સરકારના સેક્રેટરીશ્રીઓ કે જે આ શિક્ષણ પદ્ધતિને સમજવા માંગે છે, એ બધાની ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા બેસીને ચિંતન થયું, મનન થયું, અધ્યયન થયું, મૂલ્યાંકન થયું અને ત્યારબાદ એનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. એટલે પારદર્શકતાને કોઈ આમાં એવું નથી કે ભાઈ આમાં કંઈ પણ હિડન હશે અથવા તો આમાં કંઈ પણ છુપાવવામાં આવશે. બીજું એક મહત્વની વાત કે પહેલી કસોટી, બીજી કસોટી અને વાર્ષિક કસોટી, આના બધાના મૂલ્યાંકનને વાર્ષિક પરીક્ષા સુધી લઈ જવામાં આવશે અને તેના દરેકના પરીક્ષાના મૂલ્યાંકનને વાર્ષિક પરીક્ષાના માર્ક્સમાં ગણવામાં આવશે. એટલે માનો કે કદાચ પહેલા 3 મહિનાના ગાળામાં બાળક નબળું હતું તો એનું પરિણામ નીચું આવ્યું, બીજા ગાળામાં સારું કર્યું, પાછો ત્રીજા છેલ્લા ગાળામાં કદાચ
3 મહિનામાં એનું પરિણામ નબળું આવ્યું તો 3 પરીક્ષાઓનું સંયોજન કરીને એનું કેલ્ક્યુલેશન કરીને એને એવરેજ માર્ક્સ અને પાછું આંતરિક મૂલ્યાંકન તો ખરું જ, એ તો પણ આપવામાં આવશે જ. એટલે બાળકને કદાચ કોઈ કારણસર બીમાર હોય અથવા તો થોડુંક કંઈક ટેન્શનમાં હોય, કોઈ કારણ ઘરમાં હોય અને એ બાળક છેલ્લી પરીક્ષા સારી ન આપી શક્યો તો પહેલી 2 પરીક્ષાઓના પરિણામના આધારે એનું પરિણામ સારું પણ મળી શકે. એટલે એવું નથી કે છેલ્લી પરીક્ષા એ ફાઇનલ પરીક્ષા એનું પરિણામ એ જ સ્વીકાર છે. દીપકભાઈ, એમ કહેવાય કે આ અભિગમ થોડોક વહેલો લાવવાની જરૂર હતી તેમ? હું માનું ત્યાં સુધી આમાં શું હોય છે, રાજ્ય સરકારની અમુક મર્યાદાઓ હોય છે. આ બાબતમાં બધાના અભિપ્રાયો લેવાના, અભિપ્રાયોની સાથે આગળ વધવાનું, બજેટ નક્કી કરવાનું, સરકારી શાળાના તો પ્રશ્નપત્ર પણ છપાવવા પડે અને એનો ખર્ચ પણ રાજ્ય સરકારે ભોગવવાનો. એટલે આમાં વિત્ત મંત્રી, એને નાણાં મંત્રાલયની પણ પરમિશન હોય, આમાં શિક્ષણ વિભાગની પણ પરમિશન હોય. આ બધું થતા આપણે ત્યાં થોડીક જે પદ્ધતિ છે એમાં થોડું ઘણું મોડું થયું છે, નો ડાઉટ. બેનની વાત સાથે હું સંમત છું કે આ જો વાત માર્ચ મહિનામાં રજૂ કરી હોય અને નવા સત્રમાં મૂકવાની હોય તો થોડીક માનસિક તૈયારી હોય બાળકની, શિક્ષકની, વાલીઓની પણ. બિલકુલ, કારણ કે આ જ વસ્તુ આઈ થિંક તમે જે એગ્રી કરશો કે OMR શીટ જ્યારે આવી કે જે એમ કહેવાય ને કે ના 50% અત્યારે તો જે ઓપ્શનમાં અને 50% પહેલાં જ્યારે એ પણ આ જ રીતે આવ્યું હતું ત્યારે પણ કન્ફ્યુઝન ખૂબ જ મોટા પ્રમાણમાં હતું કે ના હવે આમાં શું કરવાનું, કેવી રીતે કરવાનું. કારણ કે એમ કહે ને કે ના સપ્ટેમ્બર સુધી આખી બુક્સ વાંચીને થાકી ગયા અને તમે ત્યાં તરત તો ઓપ્શન લઈને આવો ત્યારે વિદ્યાર્થીઓ શું કરવાનું તેવી પણ બાબત જોવા મળતી હોય છે. એટલા માટે કે જો સત્રની શરૂઆતમાં કર્યું હોય તો બધી જ એકદમ ક્લેરિફિકેશનની સાથે આગળ કામ થતું હોય તેમ. કઈ વાંધો નહીં, પણ આપણું ગુજરાત છે ને એ વિકસિત ગુજરાત છે, સક્ષમ ગુજરાત છે. એટલે અહીંના બાળકો, વાલીઓ, શિક્ષકો બધા જ જયારે પણ જેવું પડે ને તેવું દઈ દેવા તૈયાર હોય છે. આપણે કુદરતી આફતોમાંથી જલ્દી ઉભા થઈ જઈએ અને આપણે આફત નહીં સમજીએ, આને અવસર સમજીએ. અવસર સમજીને અને સ્વીકાર કરી લઈએ તો મને એમ લાગે છે કે આ પદ્ધતિ બહુ સારી છે અને બાળકોના ભવિષ્ય માટે, બાળકોના વિકાસ માટે અને બાળકોના નિર્માણ માટે આ ખૂબ સારું પગલું છે સરકારનું અને સર્વે આપણે સ્વીકૃત કરી અને આગળ વધવું જોઈએ. જી રીતુબેન, આ જે બાબતમાં તમે જે અમુક જે પ્રશ્ન કર્યા હો, તમે એકલા નહીં, આવા ઘણા બધાએ કર્યા હશે અને મેં જે પ્રમાણે કહ્યું કે ના OMR શીટવાળી પણ જે આ બાબત સામે આવી હતી, હા એક નવી શરૂઆત છે. પણ એમ કહેવાય છે ને રીતુબેન કે જે આપણે અત્યાર સુધી જે ફોકસ કરતા હતા, તમે પણ એગ્રી કરશો, દીપકભાઈ પણ એગ્રી કરશે કે જે સ્કિલ બેઝ એજ્યુકેશનની બાબતો પર આપણે વાત કરતા હતા અને હવે એમ ખબર પડશે કે સ્કિલ બેઝ એજ્યુકેશન શું હોય એમ. જે પ્રમાણે મૂલ્યાંકનની જરૂરિયાત હતી પરંતુ હવે એ મૂલ્યાંકન હવે શરૂ થશે તે બાબત પણ ક્યાંક સારી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? મૂલ્યાંકનની રીતે હું ઘણો જ સારો વિચાર છે. ગવર્મેન્ટનો આ વિચાર કોઈ ખોટો હું નથી કહેતી, પણ મારા મતે એવું છે કે આ વર્ષની જગ્યાએ 1 વર્ષ પછી જો કરવામાં આવે અને આ વર્ષે ધોરણ 3 થી લઈને ધોરણ 8ના દરેક બાળકોને આની પ્રેક્ટિસ સ્વરૂપે આ યોજનાને અપનાવવામાં આવે તો શું કે દરેક બાળકને, દરેક પેરેન્ટ્સને, દરેકને આ વસ્તુ, આ યોજનાની પ્રોપર ખબર પડશે. બિલકુલ. જેટલું જે આપણે કહી રહ્યા છીએ કે એ લોકોના લેક્ચર લેવામાં આવે કે બ્લુપ્રિન્ટ શિક્ષકોને આપવામાં આવે અને ઓનલાઈન કે ઓફલાઈન એમની ટ્રેનિંગ લેવામાં, વાત બધી જ સાચી છે. પણ શું એ જે ટ્રેનિંગ છે એનો એમાં સમય નહીં જોઈએ શિક્ષકોને? બિલકુલ, એટલે એ બાબત ઉપર પણ વિચારવું બહુ જરૂરી છે. પ્લસ રીતુબેન એક સવાલ એ પણ કે હવે આમાં એમ કહેવાય જે સ્વમૂલ્યાંકનની વાત આવે, સહપાઠી મૂલ્યાંકનની વાત આવે, હવે ક્યાંક જે વિદ્યાર્થીઓ છે અત્યાર સુધી જે પણ અધ્યયન કર્યું છે, જે પણ ભણ્યા છે, જે પણ શીખ્યા છે, હવે કંઈક નવું શીખવા મળશે વિદ્યાર્થીઓને, તેવું કહી શકાય ઉપરથી? એવું કહી શકાય, પણ હું તમને બીજી વસ્તુ એ પણ કહી શકું કે અગેન હું હજુ પણ રિપીટ કરું છું કે 1 વર્ષ પછી જો આ નીતિ અપનાવવામાં આવે તો ઘણું સારું એટલા માટે છે કે આમાં જે ડેટા એનાલિસિસ કરશે, જે શિક્ષક કરશે, એનો રેકોર્ડ કેવી રીતે વિદ્યાર્થીનો રાખશે? મારે એ પણ એક સવાલ છે.
એ જે રેકોર્ડ રાખશે તો એ કોઈ પણ પેરેન્ટ્સ આવીને કે કોઈ ક્રોસ ચેક કરવા માંગે તો એ શું વિડીયો ઓડિયો એવી રીતે રાખવામાં આવશે? ઘણા બધા ક્વેશ્ચન છે આની અંદર. એટલે પહેલા તો ગવર્મેન્ટે આ જે નીતિ અપનાવવામાં એ લોકો અમલમાં મૂકી રહ્યા છે શિક્ષણ નીતિને, તો પહેલા તો આનો પૂરેપૂરો ખ્યાલ વાલીઓ સુધી પહોંચતો કરવો જોઈએ. ઘણા બધા વાલીઓ અવેર નથી આનાથી. જેમ કે હું એઝ અ પેરેન્ટ્સ હું પણ પોતે કહું છું કે મેં પણ જ્યારે નીતિનો અમલ કરવાનો જ્યારે ખ્યાલ ગવર્મેન્ટે મૂક્યો અને મેં આ પ્રમાણે રીડ કર્યું તો ત્યારે મને પણ અગેન એક જ વિચાર આવ્યો કે કેવી રીતે થશે. મારા મનમાં ઘણા બધા પ્રશ્ન હતા. હવે સહપાઠી છે તો ધોરણ 3 નું મેં તમને ઇઝીલી એક્ઝામ્પલ આપ્યું કે ધોરણ 3 નું બાળક છે તો એનો સહપાઠી બહુ સારી રીતે જ એનો જે છે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ આપવાનો છે. પેરેન્ટ્સ શું કામ નેગેટિવ આપે? હા, બહુ સાચી વસ્તુ છે કે ઘણા પેરેન્ટ્સ કે આફ્ટર ઓલ આ જે છે એ રિપોર્ટ કાર્ડ બની રહ્યું છે. રિપોર્ટ કાર્ડ નો મીનિંગ છેલ્લે તો શું આવે છે કે એ માર્ક્સ જે ગુણ છે એને કોઈકની કોઈક જગ્યાએ કનેક્ટ કરી રહ્યા છે. તો વાલીઓ પણ એક રીતે તો એવું વિચારશે કે ના, હું કંઈક નેગેટિવ મારા બાળકનું કહીશ તો કદાચ એને ઓછા ગુણ મળશે તો. એટલે આ હજુ પણ એકવાર મને એવું લાગે છે જરૂર છે એમ કહી શકીએ આપણે. વધારે ક્લેરિફિકેશનની જરૂર છે. બિલકુલ. દીપકભાઈ, રીતુબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. એક અભિગમ સારો છે, જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન, પરંતુ હજુ પણ થોડા ઘણા ક્લેરિફિકેશન એ બહુ જરૂરી છે કે હવે આગામી સમયમાં જો આમાં હવે મૂલ્યાંકન થશે તો કઈ રીતે થશે. તેની સાથે જ હવે જોવાનું એ રહ્યું કે આજે જેવું શિક્ષણ તેવા મૂલ્યાંકન નીતિ તો ઘડવામાં આવી છે, ચર્ચા વિચારણા કરી દીધી છે. હવે તેની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલીકરણ કેટલું જલ્દીથી થાય છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.